મંદિરના નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ મંદિર અલ્હાબાદના કિલ્લા નીચે તે આવેલું છે. પ્રયાગરાજના પ્રાચીન મંદિરોમાંના એક ગણાતા આ મંદિર પાસે અક્ષય વટ વૃક્ષ આવેલું છે. તેના વિશે કહેવાય છે કે આ વટવૃક્ષ દુનિયાનો અંત નહીં આવે ત્યાં સુધી યથાવત રહેશે. આ મંદિરના પ્રાંગણમાં 6ઠી સદીની મૂર્તિઓ સ્થાપવામાં આવેલી છે. તેના પરથી ખ્યાલ આવે છે કે આ મંદિર કેટલું પ્રાચીન છે. મંદિરમાં દર્શન કરવા જવા માટે અલ્હાબાદના કિલ્લામાં એક રસ્તો બનાવવામાં આવ્યો છે. મંદિરના પરિસરમાં અક્ષયવટ વૃક્ષ અને સરસ્વતી કૂવો આવેલા છે. ધાર્મિક ગ્રંથોમાં એવા ઉલ્લેખ જોવા મળે છે કે વનવાસ દરમિયાન રામ, સીતા અને લક્ષ્મણ અહીં આવ્યા હતા. અહીં જ એ જગ્યા પણ જોવા મળે છે જ્યાં સીતાએ પોતાના કડા દાનમાં આપ્યા હતા. એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરમાં ભગવાન રામ અને પ્રહલાદ પણ આવ્યા હતા. કહેવાય છે કે આનું 12માસી જળ સ્ત્રોત 2 પવિત્ર નદીઓના સંગમ પર સ્થિત છે. એવી પણ માન્યતા છે કે આ જ સ્થળે સરસ્વતી નદી લુપ્ત થઈ જાય છે.